તો આજે આપણે ધોરણ 10નું જે આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે તેનો મોસ્ટ આઈએમપી જે એફ વાળો દાખલો છે પાઠ્યપુસ્તકમાં તે જોવાના છે. તો જોઈએ તો તમને સૌથી પહેલાં વર્ગ અને આવૃત્તિ આપેલી હશે. તો તેમાંથી તમારે શું કરવાનું છે? તો પહેલાં આ બધાયનો સરવાળો, તો કે આ બધાયનો સરવાળો કરો, જે રકમ આપેલી છે એ તમારી 44 થશે અને વત્તા અહીંયા એક એફ છે તો વત્તા એફ થશે. આ થયું તમારું સિગ્મા એફઆઈ. આને જનરલી સિગ્મા એફઆઈ કહેતા હોઈએ છીએ. હવે મધ્ય કિંમત કેવી રીતે શોધવાની હોય છે? તો કે મધ્ય કિંમતમાં જે છે એ તમારે આ બંનેનો સરવાળો કરી અને 2થી બાદબાકી કરવાની. દાખલા તરીકે 13 ને 11 24 થાય ને 2 વડે ભાંગો તો 12 જવાબ આવે. તો તમારી આ જે વર્ગ છે એની મધ્ય કિંમત 12 આવી ગઈ. તેવી રીતે 13 ને 15 ની મધ્ય કિંમત તમારી 14 આવશે. 15 ને 17 ની મધ્ય કિંમત છે તમારી આ તમારી 14 આવશે. 15 ને 17 ની મધ્ય કિંમત તમારી 16 આવશે. 17 ને 19 ની મધ્ય કિંમત તમારે 18 આવશે અને 19 ને 21 ની મધ્ય કિંમત 20 આવશે. પછી 21 અને 23 ની મધ્ય કિંમત તમારે 22 આવશે અને 23 અને 25 ની મધ્ય કિંમત અહીંયા 24 આવશે. તમે જોઈ શકો છો બધાયમાં 2 નો તફાવત છે. હવે આ યુઆઈ શોધવા માટે તમારે આને એ ધારી લેવાનું. તમે આમાંથી કોઈ પણને એ ધારી શકો, પણ આપણે દાખલો સહેલો કરવા માટે એફ જ્યાં હોય તેને એ ધારવાનો. હવે આને જે તમે એ ધારેલો છે ત્યાં તમારે 0 કરવાનો. 0 કર્યા પછી અહીંયા તમે ઉપર જોઈ શકો છો -1, -2, -3 અને -4. આ કેમ આવ્યું? તો કે હંમેશા 0ની ઉપરની રકમ -1, -2, -3 થી ચાલુ કરવાની. આ પદ વિચલનની રીતનું એક ઓલું છે કે આપણે સહેલાઈથી અને જલ્દી કરી શકીએ છીએ, કારણ કે અહીંયા ગણતરી નહીં કરવાની, ડાયરેક્ટ આ મૂકી દેવાનું. ને અહીંયા 1 અને 2, નીચે 1 2 3 4 ને ઉપર -1 2 3 4. હવે આ આવૃત્તિ સિગ્મા એફઆઈ અને યુઆઈ નો તમારે જે ગુણાકાર આવે તે અહીંયા મૂકવાનો. તો કે 7 ચોક 28 પણ કેવા -28, 6 તેરી 18 -18, 9 દુ પણ 18 થાય -18 અને 13 એકુ 13 પણ -13. પછી 0 ના 0. હવે તમારે અહીંયા મૂકવાના 5 એકુ 5 જ થાય અને 4 દુ થાય 8 તમારા. હવે આ જેટલું પણ છે તેનો તમારે અહીંયા સરવાળો માઇનસનો સરવાળો માઇનસ સાથે કરીને મૂકી દેવાનો. તો આનો સરવાળો -77 આવે ને આ જે છે +13 આવે. તો તમે જોઈ શકો છો કે તમારો સિગ્મા એફઆઈ યુઆઈ અને સિગ્મા એફઆઈ યુઆઈ છે, સિગ્મા એફઆઈ યુઆઈ તમારો આવે છે અહીંયા. આ તે તમારે છે તો આ -64 આવે. -77 માંથી +13 જાય તો -77. x બાર તમારો આ દાખલામાં તમને 18 મધ્યક 18 આપેલો છે. આપણે ખૂટતી આવૃત્તિ f શોધવાની છે. હવે આપણે સૂત્ર મૂકીએ. x a + સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. હવે h શું છે તમારો? તો એ કે વર્ગ લંબાઈ, કે મોટામાંથી નાનો વર્ગ બાદ કરો વર્ગ લંબાઈ મળે. 13 માંથી 11 જાય તો 2, 15 માંથી 13 જાય તો 2, કોઈ પણ માંથી બાદ મળો વર્ગ લંબાઈ સમાન મળે. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. તમારો મધ્યક આપેલો છે 18, એ આપણે 20 ધારેલો છે, બરોબર. હવે તમારો સિગ્મા એફઆઈ યુઆઈ તમને -64 મળ્યો છે અને છેદમાં આ જે સિગ્મા એફઆઈ છે તે 44 + f. હવે ગુણ્યા તમે કરી નાખો વર્ગ લંબાઈ, તો કે જે આપણે 2 શોધી. હવે આ 20 ને હું આ બાજુ જવા દઉં બરાબરની. તો 18 - 20 -64 ગુણ્યા 2 ના છેદમાં 44 + f. 44 + f. તો આ તમે જોઈ શકો છો અહીંયા -2 વધશે, આ 128 થશે ના છેદમાં 44 + f. હવે હું અહીંયા શું કરું છું કે 44 + f ને આ બાજુ જવા દઉં અને -2 ને નીચે લઈ લઉં. તો જો તમે જોઈ શકો છો 44 + f -128 ના છેદમાં -2, - ઉડી જાય. 44 + f તમારે અહીંયા 64 જવાબ આવશે. આને 2 વડે ભાંગો તો. હવે આ જે f ને સૂત્રનો કરતા બનાવો તો 44 બરાબરની ઓલી બાજુ જશે. તો 64 - 44, તો તમારો f બરાબર જે છે 20 જવાબ આવશે. તો ખૂટતી આવૃત્તિ આપણાને 20 મળી ગઈ છે. આઈ હોપ તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલો.